ધીમે પ્રભુની ભક્તિમાં એમ કહેવાય છે કે લીન થયેલા છે. અને જે શિવકુંવરબા હતા, હીરાદાસ બાપાના પત્ની, એ શિવકુંવરબાને બે ભાઈઓ હતા અને બેન તો એકના એક હતા. અને બે ભાઈઓ હતા, એમાંથી શિવકુંવરબાના જ્યારે લગ્ન થયા ત્યારે મોટા ભાઈના સાથે લગ્ન થયેલા અને નાનાના લગ્ન બાકી હતા. અને અહીંયા બરોબર શિવકુંવરબાને પોતાના પેટમાં ગર્ભ છે, 9 મહિના થઈ ગયેલા છે, પેટમાં બાળક છે. અને એ વખતે શિવકુંવરબાના નાના ભાઈના લગ્ન આવ્યા અને શિવકુંવરબાએ કેવડાવ્યું કે મારે પેટમાં 9મો મહિનો જાય છે, હું આવી શકું એમ નથી. અને ભાઈએ હઠ લીધી કે બેન જ્યાં સુધી ન આવે ત્યાં સુધી હું પરણવા ન જાઉં. અને મોટો ભાઈ છે એ બેનને એમ કહેવાય છે તેડવા માટે લાખણકા આવે છે અને કહે છે કે બેન, આ વરરાજો માનતો નથી, રિહાણો છે અને તમારે લગ્નમાં આવવું પડશે. અને એ વખતે એ બળદગાડામાં બેહી અને શિવકુંવરબા છે, પોતાના પેટમાં સંતાન છે, અને કીધું કે ભાઈનો જો પરણી જાતો હોય તો હું આવું. એ પેટમાં 9 મહિના છે અને ધીમે ગાડું છે એ હાલ્યું જાય છે. અને ભાવનગરથી 7 કિલોમીટર દૂર જ્યારે આગળ નીકળ્યા અને અધેવાડા નામનું એ ગામ આવ્યું. અધેવાડા ગામમાં માલેશ્રી નામની નદી અને નદીના કાંઠે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર. અને એમ લાગ્યું કે હવે જરાક પાણી પીવા માટે ખોટી થઈ ઊભા રહી પોરો ખાવા માટે. અને ઝાંઝરિયા હનુમાનજીના મંદિરમાં જઈ અને શિવકુંવરબા છે એ બેહે છે. એ બરાબર ત્યાં બેહવું અને પ્રસૂતિની પીડા ઉપડી અને પેટમાં દુખાવો શરૂ થયો. અને જ્યારે એમના મોટા ભાઈ હતા, એણે માલેશ્રી નદીમાં કપડાં ધોતા જે બહેનો હતા એને બોલાવીને કીધું કે પ્રસૂતિની પીડા થઈ છે, બહેનો આવો. અને 4-5 બહેનો છે એ ત્યાંથી આવે છે. એક ડોશીમાં વડીલ છે, દૂધીમાં એનું નામ હતું, કણબીના એ ડોશી હતા. અને એણે પ્રસૂતિ કરાવી અને એ પ્રસૂતિ કરાવી અને એ દીકરાનો જે જન્મ થયો ઝાંઝરિયા હનુમાનજી મહારાજના મંદિરમાં અધેવાડા ગામ. અને એમ કહેવાય છે કે બજરંગદાસ બાવલિયાનો આ જન્મ થયો છે. એનું નામ બજરંગ નહોતું, એ વખતે ભક્તિરામ નામ રાખવામાં આવ્યું હતું. અને બેને પછી પોતાના મોટા ભાઈને સાથે સમાચાર મોકલાવી દીધા કે મને પાછા મૂકી જાઓ અને તમે જાઓ અને વરરાજાને કહેજો કે ભાણિયા ભાઈનો જન્મ થયો છે. જોજો અહીંયા બરાબર મામાના લગ્ન છે, અહીંયા બજરંગદાસ બાવલિયાનો અવતાર થયો. અને એમ કહેવાય છે કે એવો એ પવિત્ર દિવસ હતો, કારતક સુદ પૂનમ અને મંગળવારનો દિવસ. અને સાલ કદાચ 1906 ની